Good morning everyone. In previous lecture we solved the example of T section and I section. આગળના લેક્ચરની અંદર આપણે T section અને I section ના એક્ઝામ્પલ સોલ્વ કર્યા હતા. ચેપ્ટર નંબર 3 મોમેન્ટ ઓફ ઇનર્શિયા સ્ટ્રક્ચરલ મિકેનિક્સ 1 એની અંદર આપણે I અને T સોલ્વ કર્યા છે. હવે આજે આપણે જોઈશું L સેક્શનના એક્ઝામ્પલ. સો પહેલા આપણે ફિગર જોઈએ કે ફિગરની અંદર કઈ કઈ ટર્મ્સ આપી છે. એના પહેલા ડેટા વાંચીએ. ફાઇન્ડ mi about central axis at xx and yy axis for L section having dimensions 100 mm by 65 mm by 10 mm. ડેટામાં એવું કીધું છે ગુજરાતીમાં કે L સેક્શનની અંદર સેન્ટ્રલ એક્સિસ એટલે કે CG પોઈન્ટ પાસે ગુરુત્વ કેન્દ્ર પાસે XX અને YY એક્સિસ પાસે મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધો જેના ડાયમેન્શન એટલે કે સાઇઝ જેના સાઇઝ કેટલી છે 100 mm બાય 65 mm બાય 10 mm. બરાબર. આજે ફર્સ્ટ હાઇટ આપી છે, ફર્સ્ટ વેલ્યુ આપી છે એ તમારી હશે L સેક્શનની હાઇટ. નેક્સ્ટ વેલ્યુ તમને આપી છે એ હશે એનો બેઝ અને લાસ્ટ વેલ્યુ તમને આપી છે એ હશે એની થિકનેસ. બરાબર. ફિગરમાં જોઈએ L સેક્શનની અંદર 100 mm 100 mm જેટલી ઊંચાઈ આપી છે એટલે 100 mm તમારું અહીંયા આવશે. નેક્સ્ટ જોઈએ 65 mm 65 mm L સેક્શનની બ્રેડથ છે એટલે કે L સેક્શનની પહોળાઈ છે અને 10 mm એટલે કે 10 mm જે તમને આપ્યું છે એ L સેક્શનની થિકનેસ એટલે કે જાડાઈ છે. એટલા માટે આ પણ 10 હશે અને આ પણ 10 હશે. ઓકે, અહીં લખી દઉં છું 10 mm. આ બંનેની કિંમત સેમ એટલે કે 10 mm. હવે આગળના T અને I સેક્શનમાં આપણે જોયું હતું કે એક અનુસંધાન અક્ષ આપણે ધરી લેવાની એટલે અઝ્યુમ ધ રેફરન્સ અક્ષ. તો એ અહીંયા ધરી લીધી છે. આ y એક્સિસ ધરી છે અને આ તમારી x એક્સિસ ધરી છે. બરાબર. જ્યારે આ અનુસંધાન અક્ષ પરથી આપણે એક્ઝામ્પલ સોલ્વ કરશું ત્યારે સેન્ટર ઓફ ગ્રેવિટી પોઈન્ટ કઈ જગ્યાએ આવશે એ જોઈએ. તો x એક્સિસ વચ્ચેથી પાસ કરીએ કોઈ એક જગ્યા ઉપરથી અને y એક્સિસ કોઈ એક જગ્યા ઉપરથી પાસ કરીએ તો મને શું મળશે સેન્ટર ઓફ ગ્રેવિટી પોઈન્ટ. અત્યારે આપણને આઈડિયા નથી કે સેન્ટર ઓફ ગ્રેવિટી પોઈન્ટ કઈ જગ્યાએ મળશે પણ આ એક અઝ્યુમ કરેલી એક્સિસ છે. બરાબર. હવે T અને I સેક્શનમાં મેં તમને આગળ કીધું જ છે કે સિમેટ્રિક સેક્શન છે કે નથી એ ચેક કરવાનું. તો સ્ટેપ નંબર 1 શું છે? સિલેક્ટ ધ સેક્શન સિમેટ્રિક ઓર નોટ. એટલે કે પહેલા જોવાનું કે XX એક્સિસથી ઉપરનો પાર્ટ અને નીચેનો પાર્ટ એટલે કે આડી રેખા જે છે આડું અક્ષ જે છે તેના પરથી ઉપરનો પાર્ટ અને નીચેનો પાર્ટ સેમ દેખાય છે કે નહીં તો એ નથી. તમે ગમે ત્યાંથી આડી લાઈન ડ્રો કરો તો તમને કોઈ પણ વેલ્યુ કોઈ પણ સેક્શન સેમ દેખાવાનું નથી. એટલે XX એક્સિસ ઉપર L સેક્શન સિમેટ્રિક નથી. નેક્સ્ટ જોઈએ આપણે YY એક્સિસ પર છે કે નહીં તે. તો YY એક્સિસ મેં અહીંયા ડ્રો કરું, આટલે ડ્રો કરું કે અહીંયા ડ્રો કરું, ગમે તે જગ્યા ઉપર હું ડ્રો કરું તો મને બંને તરફનો પાર્ટ સેમ મળતો નથી. એટલે કે સેક્શન ઇઝ નોટ સિમેટ્રિક અબાઉટ ધી XX એન્ડ YY એક્સિસ. એટલે કે L સેક્શન આપ્યો છે એ XX અને YY એક્સિસ ઉપર સિમેટ્રિક નથી. જ્યારે પણ આવા કોઈ સેક્શન આવે ત્યારે આપણે x બાર અને y બાર બંને વેલ્યુ શોધવી પડે. ટીમાં કેવું હતું કે y એક્સિસ જે છે એ સિમેટ્રિક હતો એટલા માટે તમારે x બાર ડાયરેક્ટલી મળશે. જ્યારે આની અંદર કેવું છે બંને વસ્તુ સિમેટ્રિક નથી એટલા માટે આપણે x બાર પણ શોધવો પડશે અને y બાર પણ શોધવો પડશે. સો L સેક્શનની અંદર ટોટલ બે પાર્ટ છે. આ ફર્સ્ટ પાર્ટ, આ સેકન્ડ પાર્ટ. પહેલો પાર્ટ અને બીજો પાર્ટ. પહેલા પાર્ટની અંદર એની હાઇટ 100 mm 100 mm આપી છે અને બીજા પાર્ટમાં શું આપ્યું છે 65. તો હવે આ 100 mm જે છે એ અહીંયા સુધી છે, આટલે સુધી. એને મેં અહીંયાથી કટ કરી દઉં છું. રાઈટ. તો એ કટ કરેલો જે સેક્શન છે અહીંયાથી આટલે સુધી તો એ થયો તમારો ફર્સ્ટ પાર્ટ. અને સેકન્ડ પાર્ટ જે છે તે તમારો આ છે, આ સેકન્ડ પાર્ટ છે.
અહીંયા ડોટેડ લાઈન બતાવી છે એ બંનેને અલગ કરે છે, બરાબર. એટલા માટે આનું ડાયમેન્શન એટલે કે આનું અંતર કેટલું થશે તો 100 આખા ડિસ્ટન્સમાંથી મેં 100 માંથી આ વેલ્યુ મેં માઇનસ કરું, બાદબાકી કરું તો મને શું મળશે આટલી વેલ્યુ મળવાની. એટલે આન્સર શું આવવાનો તમારો 100 માઇનસ 10 એટલે આન્સર તમારો આવશે 90 mm. એટલે આ તમારું પહેલા રેક્ટેંગલ પહેલા લંબચોરસની વેલ્યુ તમને કેટલી મળી 90. હવે જોઈએ આપણે કેલ્ક્યુલેશન ગણતરી કોની કરવાની a1 a2 x1 x2 અને y1 y2 અને પછી ત્યારબાદ x બાર અને y1. સો નેક્સ્ટ આપણે જોઈએ a1 એટલે કે પહેલું લંબચોરસ છે ફર્સ્ટ તેનો એરિયા એટલે ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 90 ગુણ્યા 10 સો 90 આન્સર આવશે તમારો 900 mm સ્ક્વેર. નેક્સ્ટ આપણે જોઈએ સેકન્ડ પાર્ટ માટે એરિયા એટલે કે એરિયા 2 આ થઈ તમારી પહોળાઈ અને આ થઈ તમારી લંબાઈ, બરાબર. એટલે 65 ગુણ્યા 10 કરવાનું 65 આન્સર મળશે 650 mm સ્ક્વેર. આટલું થયું. હવે જોઈએ આપણે x1 ની વેલ્યુ. x1 એટલે કે પહેલા પાર્ટની અંદર જોવાનું તો ફર્સ્ટ પાર્ટ કેટલો છે 10 તો x1 તમને કેટલા મળશે 10 ભાગ્યા 2 ડાયરેક્ટ આન્સર તો શું થશે 5 m. હવે x2 આપણે જોઈએ તો x2 તમને શું આપ્યું છે અહીંયા પહોળાઈ તમને 65 આપી છે એટલે મને શું મળશે x2 બરાબર 65 ડિવાઇડેડ બાય 2 એટલે કે 65 ભાગ્યા 5. તો હું x2 શોધીશ તો 65 ડિવાઇડેડ બાય 2 મળશે મને એટલે આન્સર તમને મળશે x2 નો 32.5 mm. y1 અને y2 ની યુનિટમાં શું થશે m. તો હવે નેક્સ્ટ જોઈએ આપણે y1 એટલે કે પહેલો પાર્ટ છે તેનું અડધું ડિસ્ટન્સ અડધું અંતર 90 આપ્યું છે તો 90 ના અડધો ભાગ કરો તો મને શું મળશે 45 મળશે અને પ્લસ જે નીચે ડિસ્ટન્સ બચ્યું છે તે, બરાબર. એટલે y1 મને શું મળશે 90 ડિવાઇડેડ બાય 2 પ્લસ 10 90 ડિવાઇડેડ બાય 2 એટલે કે 45 45 વત્તા 10 એટલે કે 55. તો આન્સર મને મળશે 55 mm. આટલી વસ્તુ સમજ પડી. નેક્સ્ટ જોઈએ આપણે y2 માં પણ સેમ વસ્તુ બીજા પાર્ટનું અડધું ડિસ્ટન્સ એટલે કે 10 ભાગ્યા 5 અને બચેલું ડિસ્ટન્સ નીચે તરફ તો નીચે કોઈ ડિસ્ટન્સ બચ્યું નથી એટલા માટે શું આવશે આન્સર 10 ભાગ્યા 5 mm. આપણે કેમ નીચેના પાર્ટની જ વેલ્યુ કાઉન્ટ કરતા છે એટલે કે નીચે પાર્ટ જે બચ્યો છે એનું જ કેમ કરીએ છીએ કેમ કારણ કે અહીંયા તમે એક રેફરન્સ એક્સિસ લીધી છે બોટમમાં. જો તમારે રેફરન્સ એક્સિસ એટલે કે અનુસંધાન અક્ષ ઉપર તરફ લેવું હોય તો તમે ઉપર તરફ કેલ્ક્યુલેશન કરો નો પ્રોબ્લેમ, બરાબર. એ આપણા ઉપર ડિપેન્ડન્ટ છે. તો y1 અને y2 x1 x2 a1 a2 બધી વેલ્યુ આપણે કાઉન્ટ કરી લીધી છે. હવે જોઈએ આપણે x બાર અને y બાર. જોઈએ આપણે x બારની વેલ્યુ. x બારની વેલ્યુની અંદર આપણે બધી વેલ્યુ કાઉન્ટ કરી છે a1 a2 x1 અને x2. તો બધી વેલ્યુ x બારના સૂત્રની અંદર આપણે મૂકીએ તો આન્સર શું આવશે તમારો 900 ગુણ્યા x1 તમને કેટલો આપ્યો છે 5. નેક્સ્ટ જોઈએ એરિયા ટુ 650 650 ગુણ્યા x2 કેટલો આપ્યો છે 32.5 32.5 ડિવાઇડેડ બાય નીચે શું આપ્યું છે એરિયા 1 પ્લસ એરિયા 2 એટલે કે 900 પ્લસ 650 આન્સર મળશે તમને x બારનો 16.53 mm. x બાર = 16.53 mm. એ જ રીતે આપણે શું કાઉન્ટ કરશું y બાર. તો y બાર ની અંદર વેલ્યુ મૂકીએ આપણે y1 y2 અને એરિયા 1 અને એરિયા 2 ની વેલ્યુ મૂકીએ આપણે 900 ગુણ્યા 55 એટલે કે y1 ની વેલ્યુ તમને 55 આપી છે 55 એરિયા 2 છે તમારી પાસે 650 અને y2 ની વેલ્યુ છે તમારી પાસે 5 ડિવાઇડેડ બાય 900 + 650 આન્સર તમને મળશે 34.03 mm. એટલે હવે તમને y બાર = 34.03 mm મળ્યું છે એટલે x બાર અને y બાર તમારી પાસે કેલ્ક્યુલેટ
Ixx1, Ixx2, Iyy1 અને Iyy2. Ixx1 ની અંદર આગળના એક્ઝામ્પલમાં આપણે જોયું છે ig + ah² અને Iyy માં પણ સેમ વેલ્યુ ig + ah². જ્યારે તમે xx શોધો છો ત્યારે તમારે bd³/12 લેવાનું છે. આગળ આપણે જોઈએ જ ક્યાં છે. અને જ્યારે તમે Iyy શોધો છો ત્યારે આપણે db³/12 લેવાનું છે. એટલે in case of Ixx ig is equal to bd³/12 and in case of Iyy ig is equal to db³/12. ઓકે, સો હવે જોઈએ આપણે Ixx1 ની વેલ્યુ ફિગરની અંદર જોઈએ આપણે તો b તમને કેટલો આપ્યો છે. ફર્સ્ટ પાર્ટમાં b તમને 10 અને d શું આપ્યો છે 100. ફર્સ્ટ પાર્ટની અંદર જો તમે b ની વેલ્યુ આવશે 90 અને d ની વેલ્યુ આવશે તમારી 10. તો અહીંયા મૂકીએ આપણે 10 એરિયા તમે ઓલરેડી કાઉન્ટ કર્યો છે a1. જ્યારે ફર્સ્ટ પાર્ટ માટે શોધતા હોય ત્યારે પહેલી વેલ્યુ જ લેવામાં આવે. બીજા પાર્ટ માટે આપણે બીજી વેલ્યુ લઈશું. ઓકે, તો a1 ની વેલ્યુ આવશે તમારી ગુણ્યા હવે આગળ મેં કીધું એમ h જ્યારે આપણે શોધતા હોય ત્યારે y અને y1 નો તફાવત લેશું. જ્યારે બીજા કેસની અંદર y2 અને y નો તફાવત લેશું. જો તમને આઈડિયા નહીં આવતી હોય તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા માઈનસ કરવાની, સિમ્પલ. બરાબર, તો અહીંયા જોઈએ આપણે y1 ની વેલ્યુ 55 છે જ્યારે y1 ની વેલ્યુ 34 છે. એટલે મારે શું કરવાનું 55 - 34.03. તો આન્સર તમારો શું આવશે 55 - 34.03 સ્ક્વેર. હવે જોઈએ આપણે આન્સર 10 × 90³ / 12. આન્સર તમને મળશે 607.5 × 10⁻³ બીજાનો આન્સર મળશે તમને 55 - 34.03 નો સ્ક્વેર ગુણ્યા 900. તો સેકન્ડ આન્સર મને મળશે 395 × 10⁻³ 395 ગુણ્યા 10⁻³ અને ટોટલ મને આન્સર મળશે જ્યારે અહીંયા જો તમે 10⁻³ 10⁻³ સિમ્પલ આ બે વેલ્યુનો સમેશન કરવાનો, સરવાળો કરવાનો 607.5 પ્લસ 395. ટોટલ આન્સર તમને મળશે 1002.5 × 10⁻³ એટલે Ixx1 તમને ટોટલ શું મળ્યું 1002.5 × 10⁻³ mm⁴. હવે એ જ રીતે આપણે કેલ્ક્યુલેટ કરીએ Ixx2 જેની અંદર સેકન્ડ પાર્ટમાં તમને b કેટલો આપ્યો છે તો b એટલે પહોળાઈ 65 65 અને d એટલે ઊંચાઈ અથવા તો ઊંડાઈ એટલે કે 10 mm આપી છે. તો 65 × 10³ / 12 હવે જ્યારે 2 સેકન્ડ પાર્ટ માટે જોતા છે તો એરિયા 2 લેવામાં આવે એટલે કે 650 લેવામાં આવે. તો 650 ગુણ્યા હવે મને સેકન્ડ પાર્ટ માટે y2 લેવાનું અને y લેવાનું. આ બે વચ્ચેનો ડિફરન્સ લેવાનો. તો શું આવશે 34.03 - 5. લખી દઈએ આપણે 34.03 - 5 નો સ્ક્વેર. સો હવે આન્સર ચેક કરીએ 65 × 10⁻³ એટલે કે 65 × 10⁻³ ભાગ્યા 12. આન્સર તમને મળશે 5.41 × 10⁻³ 5.41 × 10⁻³ પ્લસ આનું કેલ્ક્યુલેશન કરીએ આપણે તો ફર્સ્ટ શું કરવાનું h જે છે તેનું કેલ્ક્યુલેશન કરો, અગેન મલ્ટીપ્લાય બાય a કરો એટલે કે પછી એને a સાથે ગુણાકાર કરો. 34.03 - 5 હોલ સ્ક્વેર ગુણ્યા 650. આન્સર તમને મળશે 547.78 10⁻³. તમે જોઈ શકો છો 10⁻³ 10⁻³ ફરીથી મને શું કરવાનું આ વેલ્યુ પ્લસ આ વેલ્યુ કરવાની. તો મને આન્સર મળશે 5.41 પ્લસ 547.78. ટોટલ આન્સર મળશે 553.88 × 10⁻³ mm⁴.
પ્લસ Ixx2 આ બે વેલ્યુ જે છે તેનો સમેશન કરવાનો. બંને વેલ્યુમાં તમે જોઈ શકો છો 10^3 સેમ જ છે, એટલા માટે સિમ્પલ આગળની વેલ્યુ જે છે તેનો મારે સરવાળો કરવાનો. તો ટોટલ વેલ્યુ મને મળશે 1002.5 પ્લસ 553.18. ટોટલ આન્સર તમને મળશે 152.68 મારે આને બીજી રીતે લખવું હોય તો 2 પોઈન્ટ મેં આગળ ખસેડીને 15.55 ઓકે. સો અહીંયા Ix કમ્પ્લીટ થયું છે. હવે જોઈએ આપણે Iyy. હવે આપણે જોઈએ Iyy નું કેલ્ક્યુલેશન ગણતરી. Iyy માં પણ Iyy1 Iyy2 શોધવાનું છે. બરાબર, જો I સેક્શનમાં કેવું હતું, 3 કમ્પોનન્ટ હતા, 2 ફ્લેંજ અને વચ્ચે એક વેવ હતી. જ્યારે એટલા માટે આપણે શું શોધેલું, Iyy1 Yy2 અને Yy3 એ રીતે x1 x2 અને x3. L સેક્શનમાં 2 જ કમ્પોનન્ટ છે. બરાબર, તો આને કહેવાય તમારી વેવ અને કહેવાય તમારો ફ્લેંજ. આપણે આગળ જોઈએ જ કે છે, એટલા માટે 1 અને 2 બે જ પાર્ટ આવે. ઓકે. સો Iyy1 ની અંદર db ક્યુબાઇડલ, Ixx માં જોયું તે પ્રમાણે bd ક્યુબાઇડલ હતું, જ્યારે Yy માં શું આવશે, db ક્યુબાઇડલ આવશે. તો પહેલા પાર્ટની અંદર ફર્સ્ટ પાર્ટમાં d શું તમને આપ્યો છે 90 mm અને b શું આપ્યો છે તમને 10 mm. જો તમને યાદ નહીં રહેતું હોય b અને d, તો એટલું યાદ રાખવાનું કે b એટલે કે વિડ્થ એટલે કે પહોળાઈ, જે ઓલવેઝ કેવું હોય, આડું જ હોય, હોરિઝોન્ટલ જ હોય. જ્યારે d જે છે એ વર્ટિકલ એટલે કે ઊભું અંતર જ હશે. ઓકે. સો d ની વેલ્યુ આવશે તમારી 90, b ની વેલ્યુ આવશે તમારી 10 ડિવાઇડેડ પ્લસ એરિયા કેટલા હશે, તો એરિયા 1 આગળ આપણે કેલ્ક્યુલેશન કર્યું છે. એરિયા 1 હશે તમારો 900 ગુણ્યા, હવે x બાર ની અંદર આપણે x1 અને x2 અને x બાર ત્રણ વસ્તુ આપણે શોધી હતી. તો એમાં જે મોટી વેલ્યુ હોય તેમાંથી નાની વેલ્યુ આપણે માઈનસ કરવાની છે. તો x બાર ની વેલ્યુ હતી તમારી 16.53 હતી, 16.53 હતી અને x1 ની વેલ્યુ હતી તમારી 5, જ્યારે x2 ની વેલ્યુ હતી તમારી 32.5, જે તમને આગળ કેલ્ક્યુલેશન કરાવેલું છે. તો x બાર મોટો છે જ્યારે x1 નાનો છે. બરાબર, એટલા માટે ફર્સ્ટ શું આવશે 16.3 માઈનસ 5 ઓકે. સો આ થયો તમારો x બાર, આ થયો તમારો x1. બીજા કેસમાં ઊંધું થઈ જશે, અહીંયા આવી જશે x2, અહીંયા આવશે તમારો x બાર. બરાબર, હવે કાઉન્ટ કરીએ આપણે તો 90 માઈનસ મલ્ટીપ્લાય બાય 10 ક્યુબ એટલે કે 90 ગુણ્યા 10. મેં અહીંયા ક્યુબ બોલું છું એનો મતલબ થશે ઘન. 90 ગુણ્યા 10 ને 3 ઘાત. બરાબર, 90 મલ્ટીપ્લાય બાય 10 ક્યુબ ડિવાઇડેડ બાય 12. આન્સર આવશે તમારો 7.5 10⁻³ નેક્સ્ટ જોઈએ આપણે આ કેલ્ક્યુલેશન. આગળ મેં કીધું છે એ પ્રમાણે પહેલા આ કેલ્ક્યુલેશન કરો, નેક્સ્ટ વેરી નેક્સ્ટ તમે આ કેલ્ક્યુલેશન કરો. ઓકે. સો 16.3 માઈનસ 5 હોલ સ્ક્વેર મલ્ટીપ્લાય બાય 90. તો તમારો આન્સર આવશે 114.92. હવે આ બે વેલ્યુ છે એનો સિમ્પલ સમેશન એટલે કે સરવાળો કરો. જ્યારે તમને આ બે વસ્તુ સેમ આપી હોય તો આગળની વેલ્યુનો ડાયરેક્ટ સરવાળો કરો. બરાબર, તો 7.5 પ્લસ 114.92 આન્સર આવશે તમારો 122.42 અને તમને ટોટલ Iyy1 શું મળશે 122.42 10⁻³ હવે નેક્સ્ટ જોઈએ આપણે એ જ રીતે Iyy2 જેમાં db ક્યુબાઇડલ. હવે બીજા પાર્ટમાં 2 લખ્યું છે એટલે બીજા પાર્ટમાં જોવાનું. તો d તમને શું આપ્યું છે વર્ટિકલ ડિસ્ટન્સ, ઊભું અંતર 10 mm, 10 mm, આડું અંતર 65 mm. એટલે હવે લખવાનું 10 ગુણ્યા 65/12 વત્તા એરિયા 2 કેટલો હતો બીજા પાર્ટ માટે, એરિયા કેટલો હતો
65 ગુણ્યા 10 આગળ કરીએ છે જોઈ લેજો તમે રાઈટ 650 ગુણ્યા હવે h શોધવું છે તો મારે સેકન્ડ પાર્ટ એટલે કે x2 જોવાનું x2 મારો કેટલો હતો 32.5 હતો જ્યારે x બાર કેટલો હતો 16.03 જેવો હતો તો મોટી વેલ્યુ જે છે 32.5 સ્ક્વેર સમજ પડી આટલી વસ્તુ હવે કેલ્ક્યુલેશન કરીએ આપણે 10 મલ્ટીપ્લાય બાય 65 ક્યુબ ડિવાઇડેડ બાય 12 આન્સર આવશે તમારો 228.85 ગુણ્યા 10 ની 3 પ્લસ સેકન્ડ નો આન્સર આવશે તમારો અહીંયા 32.5 માઈનસ 16.3 સ્ક્વેર એટલે કે 32.5 16.3 હોલ સ્ક્વેર મલ્ટીપ્લાય 650 650 નો સ્ક્વેર આન્સર આવશે તમારો 170.58 10 ની 3 જ્યારે પણ આગળની સેમ હોય ત્યારે આગળની વેલ્યુનો સરવાળો કરવાનો એટલે મને i/2 મળશે 228.85 પ્લસ 170.58 આન્સર તમને મળશે 399.10 ની 3 એટલે તમને ટોટલ i/2 કેટલા મળ્યા છે તો ધીસ વન બરાબર હવે જોઈએ આપણે ટોટલ i/y એટલે કે i/y1 અને i/y2 રાઈટ આમાં પણ 10^3 આમાં પણ 10^3 સિમ્પલ વાળે સ્ક્રોલ આગળની વેલ્યુનો સમેશન કરીએ તો 122.42 પ્લસ ધીસ વેલ્યુ 399.43 આન્સર આવશે તમારો 521.87 ટોટલ i/y તમારો આવશે 521.85 ગુણ્યા 10 ની 3 521.85 મલ્ટીપ્લાય બાય 10^3 mm^4 એટલે તમને ixx ટોટલ અને ટોટલ iy અહીંયા કાઉન્ટ થઈ ગયું છે ઓકે